કે શિવ અજર છે, અજર મને જન્મ્યો નથી, શિવ અમર છે, એ મર્યો નથી. એ અજર અને અમર છે તો પછી આવ્યો કેમ? બરાબર. અને એ શિવ આવ્યો તો પછી આપણી મોજૂદગીમાં આવવો જોઈએ ને. એ ગયો ક્યાં? 7.5 અબજ વસ્તી છે. ખાલી ભારતમાં 70 થી 80 લાખ જે બાળકો રોજ 24 કલાકમાં જન્મે છે, એટલું મરણ બી થતું હશે. 24 કલાકની વાત કરું તો આ તો જુગોથી આપણે હજારો વર્ષોની ગણતરી કરી તો અરબો ખરબો માણસો મરી ગયા. બરાબર. જન્મ્યા હશે એટલા મરી ગયા હશે. અવતાર 10 જ શું કામ? 50, 100 કે 1000 કેમ નહીં હોવા જોઈએ? ફરી પાછો એ ભારતમાં જ છે. ભારતમાં જ શું કામ? અમેરિકામાં કેમ નથી? આ કોઈ મેં ફેસબુક પર નાખ્યો હતો કે મહાકાલ એટલે શું. કેમ છો મારા વાલા મિત્રો? હું છું ગોપાલ સોંદરા ને હર વખત તમારા માટે કંઈ અલગ આ ચેનલમાં માધ્યમથી તમારા માટે વિડીયો બનાવતો રહું છું. કિકતા એ ચેનલમાં તમારું સ્વાગત છે. હર વખતે કંઈ અલગ તમને જાણવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આગલા વિડીયોમાં જ્યારે અમે કચ્છીમાં એક વાત કરી હતી કે 10 અવતાર, 10 અવતાર એટલે શું, એ 10 અવતાર કેવી રીતે થયા, તો ઘણા માણસોએ, ઘણા મારા વ્યુઅર્સ, તમે લોકો કોમેન્ટ કર્યું હતું કે આ વિડીયો ગુજરાતીમાં અથવા હિન્દીમાં બનાવો, ગુજરાતીમાં વાત કરે ને અમને આ કચ્છી ભાષા સમજમાં ના આવી તો દાદા ધર્માજાર કરું કહેજો. આજે આપણે પહેલે 10 અવતારની વાત તો કરી, જે 10 અવતારની વાત કરી કચ્છીમાં કરી હતી. 10 અવતાર જે અવતરણની પ્રક્રિયા છે, અવતરણ, અવતાર અને અવતરણમાં શું ફેર હોય છે? આપણે શિવ ઘણા કહે છે કે આ શિવના અવતાર છે, આ વિષ્ણુના અવતાર છે, બ્રહ્માના અવતાર છે. પ્રકૃતિ ત્રિગુણી શક્તિની પ્રક્રિયા છે. ને અવતાર જે છે, અવતાર એટલે કે અવતરણ, જે બીજ રહ્યા પછી ઉદરથી કરી અને જન્મજાતથી કરીને મૃત્યુ સુધીમાં 10 અવતારની વાત છે. અને એ 10 અવતાર જે છે એ કોઈ વ્યક્તિગત પ્રક્રિયા નથી, કોઈ વ્યક્તિ પણ નથી. આ સાર્વભૌમિક પ્રક્રિયા છે. જેને કહે છે કે કલ્કી અવતાર આવશે ને આ આવશે, એ બધા કથાઓમાં બધું ઠીક છે. પણ 10 અવતાર હકીકતમાં અવતરણ, બીજ રહ્યા પછી મચ્છ એટલે જનનેન્દ્રિયોમાં બીજ રૂપે જ્યારે રોપાય છે, આપણે પ્રાણ, જે પ્રાણદાન કરે છે કે મતલબ એક વીર્ય દાન કરે છે, તો એમાં બીજ જ્યારે રહે છે એ પાણીમાં ફેલાય છે, એને મચ્છ રૂપ કહેવાય. પછી કુરુમ, કુરુમ એટલે કાચનું, જેમ એના પોતાના અંગ જે હોય સુકડી લે છે અને કવચમાં હોય છે, એવી રીતે બીજ જે હોય છે એ ગર્ભમાં સમાય છે. એના પછી જેને વરાર આપણે કહીએ, વરા, વરા એટલે મને કે જેને આખો કે છે કે પૃથ્વી આખી ખોદી નાખી. ખોદીવાનો મતલબ કે એ પછી એના અંગ અપંગ બધા અવયવ બધા બને છે. હરી બીજમાંથી એક પિંડ જેવું બને છે કે એના પછી એમાં સજા પૂરા આખા જે છે અવયવ બને છે. એના પછી મચ્છ, કોરમ, પછી વારા, પછી નારસંગ. નારસંગ એટલે પૂરા કદ રૂપ, રંગ રૂપથી આખો શરીર માણસ જેવું અંદર બાળકનું પેટમાં જે બને છે, એને આપણે કહીએ છીએ કે રાતના દિવસ, જે એના જે માંગ્યું હતું કે હું રાતના ન મરું, દિવસ ન મરું, તો એના કરતે પછી જે આપણે નરસિંહન માતંગની વાત કહી છે, તો એ જ્યારે બાળક જન્મે છે ત્યારે નાભી સાથે જોડેલો હોય છે. આખો શરીર જે છે એ અંદર ખાતો નથી, પીતો નથી, કાંઈ જોતો નથી. એને સતયુગ કીધું છે. સતયુગનો અર્થ યા કરતા યુગ આપણે કહીએ કચ્છીમાં. કરતા, કરતા મને આખો બનતો હતો, શરીર આખો બન્યો, એ કરતા યુગ. પછી પોતે પોતાના શરીરથી કાંઈ ભલા અંગ અવયવથી કાંઈ કામ નહોતો કરતો શરીર. બારે જ્યારે આવે છે, નાકથી શ્વાસ જે ચાલે છે, તો જ્યારે નાકથી શ્વાસ એ હાલે તો એને આપણે કહીએ કે નાકથી શ્વાસ હાલે એ રામ પ્રક્રિયા છે. અને કુંડલી જે છે એ નાભી સાથે જે જ્યારે જોડેલું હોય, એ નાળ આપણે વધારીએ તો એને પરશુરામ કીધું છે. પરશુરામને છત્રીવટ ત્યાં પૂરું કરી નાખ્યું. તો કુંડલી છે, માના ઉદયથી આખો શરીર અલગ થઈ ગયો, અલગ થઈ ગયો. તો એ વામન રૂપે જે વિચર્યો જગતમાં, બાળક રૂપે જાય, વામન થઈને વિચર્યો. નાકથી શ્વાસ હાલ્યો રામ છે. પછી જ્યારે પોતે જ્યારે પોતાનું આંખથી જોવે છે, કાનથી સાંભળે છે, મોઢોથી બોલે છે, ખાય છે, નાકથી શ્વાસ લે છે, એ દુઆજુગ કીધું. એ શરીરથી હતો એ પર થઈ ગયો, એ પોતાના શરીરથી એનું કામ કરવાનું ચાલુ કરીને દુઆજગ કીધું. પછી જ્યારે 16 કરે શશી જ્યારે અમી જ્યારે તુંય પાત્ર પરંપરો જગને અર્જુન નામ એ છત્રી માવી ભણે
ફરે જીવે જોઈએ એમ જ્યારે સક્ષમ થાય છે એમાં ફરી પાછો બીજ જ્યારે બને છે, ફરી પાછો એ નહીં એનામાં જે શક્તિ જે બીજથી બન્યો છે એવું ને એવું બીજ એમાં બી ફરી પાછો જેમ બને છે ત્યારે ફરી પાછો સંસાર લીલાને જ્યારે પહેરે છે એને કલયુગ કીધો છે. જ્યારે આપણે સદગુરુ રૂપે કહીએ છીએ મોડ બાંધીને જાય છે એ ફરી પાછો કલયુગ છે અને એ કરકીનો પાત્ર છે. જ્યારે પાત્ર ફરી પાછો પુખ્ત રૂપથી પાત્ર બન્યો ફરી પાછો સંસારનું મંડાણ કરે છે. આ જગત નિયમના ઉપર હાલે છે. એટલે મત્સ્ય કુર્મ વારા નાથન પશુતા જાને પેટની ઉદર માના ઉદરમાં સતયુગની ક્રિયા જ્યારે એ જન્મ ધારણ કરે છે અને નાભી વધેરાય અને એનો જે આપણે 5 દિવસે કે 6 દિવસે જેને છઠ્ઠી કહીએ છીએ એની ક્રિયા થાય એટલે નાભી કુંડલી જે છે એ પહેલે સજાગ અવસ્થામાંથી એનાથી આખો પિંડ બન્યો, એનાથી એનું સંચાલન હતું, એનાથી બધું ખાતો પીવાનું બધું એમાં હતું. એ બધું જે હતું એ સંચાલન અહીંયાથી બંધ થઈ ગયો અને આ જ્ઞાન ઇન્દ્રથી ચાલુ થઈ ગયો. એને આપણે કચ્છીમાં જે આપણા વેદ છે એમ કે છે કે 10 પગ ઊંચો 4 પગ ચાલ્યો શંકર સરિકા પંચસરી 5 તત્વથી આ પુતળું બનેલું છે. એનું આ જ્ઞાન ઇન્દ્રિયો જે એ કામ કરે છે એ અવતરણ બધામાં થાય. હિન્દુ મુસલમાનની વાત નથી. જન્મ સાયગત કરકી પાત્ર છે મને એથી જે જન્મે કરકીનું પાત્ર છે. આ પાત્ર તમારો શરીર છે પાત્ર રૂપ છે તો તમે તમારા ઘરેથી અહીંયા સુધી આવ્યા છો. તમારી આત્મા અહીંયા એમ ના આવી શકે ને આવે તો એ કોઈ એમાં કામ ન કરી શકે. શરીર દ્વારા તમે અહીંયા આવ્યા છો તો આ બધું કામ કરી રહ્યા છો. તો કરકીનું પાત્ર મને જે એપથી જન્મે છે એ કરકીનું પાત્ર છે. એ 10મું અવતાર પછી એમાં જેમ ઉદરમાં ખાવા પીવા વગર શ્વાસ પણ શરીર નહોતો લેતો છતાં એ ડેવલપ થયો ને અંદર જીવિત હતો અને જન્મ ધારણ કર્યો. એને એ સ્થિતિ પાછી જ્યારે તમે એમાં શરીરમાં ધ્યાન યોગ દેવાર બનાવી દો એને 10મું અવતાર 11મું અવતાર કહેવાય. એ માતંગ મુરુ વંશ માતંગ જેમ બીજમાંથી બન્યો તેમ ફરી પાછો બીજમાંથી કેમ બને છે એ તમે જ્યારે એનો અનુભવ કરી શકો એને 10મું અવતાર 11મું અવતાર કહેવાય. એને મુરવંશ માતંગ એટલે આ દેહ છે એ એબમાંથી જન્મ્યો છે. કરકીનો પાત્ર જેને કરક જેને આપણે કહીએ છીએ એ છે. એનાથી પર થવા માટે તમારે ફરી પાછો એને એ સ્થિતિ આમાં જગાવી પડે. ત્યારે તમારી કુંડલી જાગે, તમે વ્યાપકમાં તમે સમજી શકો ત્યારે એ વસ્તુ બને. આ સિદ્ધ પુરુષોની વાત છે અને જે એમાં સિદ્ધોમાં બી ઘણા એવા છે, ઘણા આપણે જેને ભગવાન બી કહ્યા છે એવા લોકો બી આ વસ્તુને ઘણી નથી સમજી શક્યા. પણ જ્યારે તમારી કુંડલી જાગૃત થાય તો તમે પૂરા વ્યાપક જગતની વ્યાપકની ક્રિયા તમે સમજી શકો. કારણ કે હજારો વર્ષ પહેલે જ્યારે આ લોકો બધા જ્યારે આપણે વેદ શાસ્ત્ર દ્વારા સમજાયું છે એની પાસે કોઈ આવા ઉપકરણો નહોતા પણ એ પોતાના અંદરથી બધું ડેવલપ કરીને જોયું છે. તો આ જગત આખાનો તાગ આપણને સમજાયો છે કે આ જીવ જન્મે કેમ છે, આ મરે કેમ છે, એ કાળ શું છે. મહાકાળનું વચમાં એક મેં પેતું પણ નાખ્યો હતો કે મહાકાળ એટલે શું. જન્મ જ્યારે બીજ રહે છે ત્યાંથી જમ અને નિયમ વૈજ્ઞાનિક પદ્ધતિમાં એમ જ બતાવે છે. આપણે કહે છે જયારે મારા માણસ મરે ત્યારે જમ આવે છે, એવું નથી. જમ અને નિયમ તમે જ્યારેથી તમારો શરીરનું બનવાનું ચાલુ ત્યારથી જ તમારું બગડવાનું બી ચાલુ જ છે. એટલે જ આપણે એ જ અનાજ ખાઈએ છીએ, એ જ પાણી પીએ છીએ, એ જ હવા પાણી છે, એ જ પ્રકૃતિનો નિયમ છે. છતાં શરીર 50-100 વર્ષ પછી એ ધીરે ધીરે શ્વાસ મૂકી દે છે. એને આપણે કહે રામ બોલો ભાઈ રામ. કે આપણે લગ્ન પ્રસંગ નથી કહેતા. એનું કારણ એ છે કે રામ બોલો ભાઈ રામ વાત કે શ્વાસની ગતિ એમાં થમી ગઈ, બંધ થઈ ગઈ. એમ એ હૃદય જ્યારથી તમારો શ્વાસ હાલ્યો ત્યારથી આખો શરીર કામ કરવાનું ચાલુ કર્યું. એ લોકોને વિરામ નથી. આપણને શરીરને આપણે આરામ કરવા માટે આપણે સૂઈ જઈએ છીએ. એ મન સૂઈ જાય છે, આંખો સૂઈ જાય, બધું કામ કરવાનું જ્ઞાનેન્દ્રિય મૂકી દે છે. છતાં એક શ્વાસની ક્રિયા છે એ સતત ઉઠતા બેઠતા ચાલતા ખાતા પીતા સોતા એ ચાલે છે. હૃદયની ગતિ જે છે એ બી આપણે આપણા સમાજમાં હર કાનળની બહાર નથી કે ઘણા લોકો એ માટે કમિટમેન્ટ કરે છે. આમ તો સમજવા માટે બહુ ઘેરું જવું પડે. પણ હૃદય જે છે જ્યારથી શ્વસન ક્રિયા હાલે છે ત્યારથી હૃદયની ગતિ જે છે એ બ્લડ સર્ક્યુલેશનની એ હૃદય ત્યારથી ચાલુ થાય છે. જ્યાં સુધી આપણા શરીરમાં પવન હોય છે ત્યાં સુધી એની ગતિ ચાલુ હોય છે. જ્યારે પવન વિરામ લે છે ત્યારે બધું સમાપન થઈ જાય. આ શરીર કામ કરવાનું મૂકી દે છે. એને આપણે કહીએ રામ બોલો ભાઈ રામ.
કારણ કે આદર્શ પુરુષ, રામને આદર્શ એટલા માટે કહેવામાં આવ્યો છે કે શ્વાસ છે એ રામની ક્રિયા છે, અને શ્વાસ જ્યારે થમી જાય તો આ શરીર નષ્ટ થઈ જાય. એટલા માટે એને આપણે આદર્શ પુરુષ તરીકે માનીએ. આદર્શ છે એ આપણે ગમે એવી ગતિમાં હોઈએ, ક્રોધમાં હોઈએ, આવેશમાં હોઈએ, શાંતિમાં હોઈએ, ધ્યાનમાં હોઈએ, ગમે ત્યાં હોઈએ, એ ક્રિયા છે એ કુદરતી છે, એ આપણને એના માટે કાંઈ કરવું નથી પડતું. પણ હા, તમને જ્યારે યોગ અને આ બ્રહ્માંડને સમજવું પડે ત્યારે આ લોકો જે આપણે સિદ્ધાંતો બતાવ્યા છે, જે મહાપુરુષોએ, એ સિદ્ધાંતને જ્યારે સમજીએ તો આપણે ખબર પડે કે આ શ્વસન ક્રિયાની પ્રક્રિયા શું છે. અને શ્વસન ક્રિયા જે છે, શ્વાસો જે છે, આપણે સૂઈ જઈએ છીએ ત્યારે આપણે કોઈ કલ્પના નથી હોતી કે આપણે સૂતા છીએ એના પછી આપણે શું થાય છે, શું નથી થતું. તેમ છતાં પણ શરીરમાં શ્વાસની ગતિ અને હૃદયની ગતિ એ બધું ચાલુ હોય છે, અને એના કારણે આખો શરીર ડેવલપ બી થાય છે. જે આપણે શરીરને આરામ મળે છે એનું કારણ જે છે, તમે સમજી લો 2 દી કે 3 દી કે 4 દી ઉજાગરો કરી લો, એના પછી આની સિસ્ટમ પણ એવી પણ છે કે એ તમને ઓટોમેટિક આંખ ખુલી હોય, નાક બધું ખુલ્લું હોય છતાં તમે અંદરથી સૂઈ જાઓ. એ શરીરનો પ્રકૃતિનો નિયમ હિસાબે છે. જ્યારે અતિ થાકે ત્યારે કુદરતી રીતે એ જેને આપણે કહીએ કે મૂર્છિત રૂપમાં પણ એને શરીરને આરામ કરવા માટે એનાથી પર થઈ જાય છે. તો આ મનની ગતિ છે. આ 3 ત્રિગુણી શક્તિ, મન, હૃદય અને નાભી, એ ત્રણેયના સમન્વય ઉપર આ શરીરની પ્રક્રિયા છે. મન છે એ બાહ્ય મનનું તમને સંચાલન કરે છે. જે હૃદય છે શરીરના રક્ત સંચાલન કરે છે. પ્રાણ છે શરીરની ઉર્જાને સંચાલન કરે છે. તો એ જે પ્રક્રિયા છે એ 10 અવતાર, હિન્દુ મુસલમાન કે એવી વાત નથી. જે પણ એબમાંથી જન્મે છે એમાં આ 10 અવતારની પ્રક્રિયા હોય છે. ઘણા લોકો એમ કહે છે કે આ રાવણને માર્યો, આને માર્યો, આ અવતાર આને માર્યો. એ બધા ગ્રંથિઓ ઉપર જે છે એને સમજાવવામાં આવ્યું છે. પછી એને કથા રૂપમાં કરવા માટે એ લોકોને નામ પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે કે આ ફલાણા ભગવાન, આ ભગવાન, તે ભગવાન. એ પછી સમજવા માટે કે સમજાવવા માટે છે. પણ અવતરણ તો હરેક જીવની અંદર આ થાય છે, થાય છે, થાય છે, થાય છે. 11મો અવતાર જ્યારે તમે કહો કે ભાઈ ગુરુ રાજા આવશે કે આ બીજા રાજા કોઈ ભગવાન આવશે, એ ત્યારે આપણે કહીએ કે આની અંદર આવશે એની વાત છે. બાકી કુદરતનો નિયમ છે. આજ હવા, પાણી, જલ, અગ્નિ, વાયુ બધું ઈ જ છે. એ જ પ્રકૃતિ નિયમ ઉપર છે, એમાં કોઈ ફેર નથી. અને આ યુગોમાં જે આપણે કહીએ કે યુગોની ક્રિયા, તો બીજ રહે અને ફરી પાછું જન્મ ધારણ કર્યા પછી જ્યાં સુધી શ્વાસો હાલે છે એટલામાં 4 યુગ જે છે એ ખતમ થઈ જાય. ને સૂક્ષ્મ પ્રતિભાવ કેમ આપે છે એને એ ફરી એનો વર્ષોની આપણે ગણતરી કરીએ છીએ. એ કેવી રીતે હોય છે? શૂન્ય અવકાશની પ્રક્રિયા. જેમ 9 અંક છે, 0 થી કરી 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9, ફરી પાછો 0. એના પાછળ આપણે જ્યારે લગાય ત્યારે સંજ્ઞા બને છે. સંજ્ઞા અને પ્રજ્ઞા. પ્રજ્ઞા એવી વસ્તુ છે, તમે જે અનુભવ કરો છો એ અનુભવની તમે કોઈ દિવસ અનુકરણ ન કરાવી શકો. અનુભવ તમારો નિજી હોય છે. પણ સંજ્ઞા એવી વસ્તુ છે, તમને સમજાવવા માટે એને આપણે કાઉન્ટિંગ કરતા જઈએ. એ વસ્તુ જે છે આપણે કાઉન્ટિંગ કેવી રીતે કરે છે કે 360 દિવસ એક ને એક તરીકાથી હોય તો આપણી કને કાંઈ કેટલોગ બનાવી ન શકીએ. કારણ કે એની ગતિ જે પૃથ્વી છે એમાં શિયાળો, ઉનાળો અને ચોમાસું 3 ઋતુ, વૈદિક ઋતુ 6 છે. એમાં આપણે શિયાળામાં દિવસ નાનો હોય, ઠંડી વધારે હોય, સૂર્ય ત્રાસો મતલબ દક્ષિણાય હોય, એટલે એ ગતિમાં ડિફરન્સ આવે છે સૂર્યથી પૃથ્વીની ગતિમાં. એટલે એના આધાર ઉપર આપણે આખો કેટલોગ બનાવ્યો છે, આખો આપણે જે કેલેન્ડર બનાવ્યો છે. બાકી આમાં આની જે સંજ્ઞા છે એ શરીર ઉપર પડે છે અસર. એના માટે આપણે શરીરમાં પણ આપણે ઋતુના હિસાબે ખાનપાન અને જીવન તરીકો આપણે સમજાવવામાં આવ્યો છે. અને વૈદિક ઋતુ રીતે આપણે અને શાસ્ત્રોમાં એવી રીતે સમજાવ્યો છે કે આ શરીરને સમજવા માટે આ બધું પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. બાકી 10 અવતાર આપણે આમ સ્વાભાવિક રીતે આપણે જોઈએ કે હમણાં પૃથ્વી, આ જગત ઉપર 7.5 અબજ વસ્તી છે. ખાલી ભારતમાં 70 થી 80 લાખ જે બાળકો રોજ 24 કલાકમાં જન્મે છે, એટલું મરણ બી થતું હશે. 24 કલાકની વાત કરું તો આ તો યુગોથી આપણે હજારો વર્ષોની ગણતરી કરીએ તો અરબો ખરબો માણસો મરી ગયા.
બરાબર, જન્મ્યા છે એટલે મરી ગયા છે, તો અવતાર 10 જ શું કામ? 50, 100 કે 1000 કેમ નહીં હોવા જોઈએ? ફરી પાછો એ ભારતમાં જ છે, ભારતમાં જ શું કામ? અમેરિકામાં કેમ નથી આ કોઈ કૃષ્ણ ના અવતાર? બરાબર, બીજે કોઈ દેશોમાં ક્યાં નથી થતા ને, ભારતમાં જ. એટલે વૈદિક સંસ્કૃતિ આપણે એ રીતે સમજાવવામાં આવી છે. એટલે આપણે એક વ્યક્તિ સમજી લીધો છે એને, કે આ રામ એક વ્યક્તિ છે, કૃષ્ણ એક વ્યક્તિ છે, એ ભગવાન છે. એવી રીતે આપણે એક મુદ્દાને પકડી બેઠા છીએ. પણ હરેક જીવની અંદર, હરેક જે જીવ છે, મનુષ્ય જે જયબમાંથી જન્મે છે, એ કર્કીનો પાત્ર છે. એમાંથી ફરી પાછો જે બીજા જીવ જંતુઓમાં એ પ્રક્રિયા નથી થતી, કારણ કે એ પ્રકૃતિ જોડાયેલા છે, એને કાંઈ કરવું નથી પડતું. પણ આપણે પ્રકૃતિ વિપરીત બી હાલીએ છીએ. એના માટે આ બધા યોગ વિદ્યાઓ અને ધ્યાન જ્ઞાનની પ્રક્રિયાઓ સમજાવવામાં આવી છે. અને ફરી પાછો એને આપણે માઇન્ડેડ પ્રક્રિયાથી આપણે એને સમજી બી શકીએ છીએ કે આ બને કેવી રીતે છે, બગડે કેવી રીતે છે. આ મહાકાલ એટલે શું છે? આપણે કહીએ શિવ અજર છે, અજર મને જન્મ્યો નથી. શિવ અમર છે, એ મર્યો નથી. એ અજર અને અમર છે, તો પછી આવ્યો કેમ? સાચી વાત, બરાબર. અને એ શિવ આવ્યો તો પછી આપણી મોજૂદગીમાં આવવો જોઈએ ને, એ ગયો ક્યાં? એના ઉપરથી આખું વિશ્વની પ્રક્રિયા જે છે, આપણે ગીતા મહાપુરાણ જ્યાં પણ જઈએ તો શિવ અજર અને અમર છે. શિવ અજર અમર કેમ છે? એ તરંગની પ્રક્રિયા છે. જીવ મરતો નથી, જીવ બળતો નથી, તો એ કેવી રીતે એની છે? એને પાછું સમજવા માટે આ બધા યોગ નિયમ અને ધર્મ ગ્રંથોને એવી રીતે આપણે સમજાવવા માટે રાખ્યા છે કે એના ઉપરથી આપણે સમજવાનું, એટલે અનુભવ કરવાનો. આમાં અનુભવ નથી મળતો, આમાં તમને માર્ગદર્શન મળે. ગીતા વાંચવા તમને ખબર પડે કે કૃષ્ણ એટલે શું. આપણે કહીએ કૃષ્ણ, આમ જોવા જઈએ કે દુવાજોગમાં મહાભારત થયું, પછી કૃષ્ણ જ્યારે ઓને દુર્યોધન ને અર્જુન બે સહાય માગવા ગયા, તો અર્જુન કૃષ્ણને માંગે છે. એક બાજુ આખી ચતુર્ભુજ સેના હોય છે, એ દુર્યોધનને આપી દે છે. એના પછી પણ કૃષ્ણ કહે છે કે હું રથ હલાવીશ તારો. એના પછી પણ એ કહે છે કે હું તારો રથ હલાવીશ, હું લડીશ નહીં. લડજે તું, લડવાનું કામ તારું છે, એ મારું નથી. હું તારો રથ હલાવીશ. એનો મુખ્ય ઉદ્દો જે આપણે ઉદ્દેશ્ય જે છે એને આપણે જયારે સમજીએ મુખ્ય, તો એનો કારણ એ છે કે હૃદય હર કાનળની બહાર નથી. તો હૃદય જે છે, 1600 નાડી જે છે એ કુંડલી સાથે જોડેલી છે. કુંડલીથી આખા 7200 નાડી આખા શરીર સાથે જોડેલી છે. અને હૃદય જે છે એ એક પણ વિરામ લીધા વગર, એક સેકન્ડ બી બંધ કર્યા વગર, જ્યાંથી જેનો જન્મ થયો ત્યાંથી આ સતત પ્રતિક્રિયા આ શરીર ચલાવે છે. ખૂન જે અંદર ચલાવે એના થકી આ શરીર ચાલે છે. એ એને રથ ચલાવવાનું કીધું છે. બાહ્ય મન જે છે અર્જુન, એ બાહ્ય મન જે છે એ બાહ્ય લડે છે, જેને આપણે જ્ઞાનેન્દ્રિયો દ્વારા એ બાહ્ય મન ની પ્રતિક્રિયા સમજાવે છે કે ભાઈ આ રસ્તો ખરાબ છે, આ સારો છે, આ ખાવાનું સારું છે, આ ખરાબ છે. એ બધું લડે છે ને, આખા જગત થી લડે છે. બાહ્ય મન 1000 નામે શિવ અર્જુન ની વાત કરી છે. તો મહાકાલ છે, બધાને મારી નાખે છે. બધા જ્ઞાનેન્દ્રિયોને ખતમ કરવાનું, બધી કર્મેન્દ્રિયોને જગાડવાનું કામ કરે છે. કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો દ્વારા કર્મેન્દ્રિયોને જગાડવાનું કામ મનનું કામ છે. મન માતંગને આરાધો. શિવ મટીને જીવ કેમ બને છે એની ક્રિયા છે. કોઈ શિવ છે નહીં, કોઈ થવાનું નથી. જે આમાંથી પ્રતિક્રિયા તમે આપશો, આમાંથી તમે જાગી જશો, એ સત્ય વસ્તુ. તમારું જે આટલી બધી માહિતી આખી સંસારની, આખી જગતની, આખી સંસારની માહિતી માત્ર 2-5 મિનિટમાં જે માધ્યમથી તમે સમજાવી, આ બે વસ્તુ સમજવા માટે તો હજારો વર્ષ લાગી જાય. પણ આપણા વ્યુઅર્સ આજે જે જોઈએ છે, તમને શાયદ આ વિડીયોનો કહેવાય ને કે પ્રભાવ અને વિડીયોને સંપૂર્ણ તમે જોશો તો આજે લાખો વર્ષની જે અનુભવ છે ને એ વિડીયોના માધ્યમથી તમને મળી ગયા છે. તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો ને આપણા મિત્રો સાથે શેર કરજો. ને હું તો કહું છું આ વિડીયોને તમે સાવચી રાખજો, આવતા ભવિષ્યમાં તમને ઘણું બધું કામ આવશે. તો આભાર જે તમે આ સંપૂર્ણ વિડીયો જોયું, અને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર જરૂર કરજો અમારા ચેનલને, તાકે આવા જ ઇન્ફોર્મેશન વાળા તમને વિડીયો હર વખત મળતા રહે. આભાર.